પણ ગોવર્ધન ભગવાન કૃષ્ણએ જ્યારે એમ કહેવાય ધારણ કર્યો, આ લગભગ આપણી આયરની નાચ છે ને, આપણે કીડે કાસા જોજો, બહુ બે એટલે ટેકા જોવે અને કા પછી આમ પંજા બાંધી લે. આ કેદું ના ખબર, આ ગોવર્ધન ઊંચો કર્યો ને કેદું ના, આ અમારે જન્મદાતા આવ્યું આવે પેઢીઓથી. શું કામ ખબર? ભગવાને આમ ટચલી આંગળીએ ગોવર્ધન રાખ્યો ને, બધાને ગોવાળિયાને કીધું, બધાને નાચ ને ચાલો લાકડીઓ રાખો, એટલે બધા લાકડીઓ રાખે. એ લાકડીઓ રાખીને પછી અભિમાન મળ્યા આવું કે આ ટચલી આંગળીઓ થોડું હોય, એ તો આપણે ટેકા રાખ્યા તે, અને ઓલો તો અંતર્યામી તરત જાણી ગયો કે એમ તમને ઉપડી, એ તો આપણે લાકડીઓ રાખે. એટલે ભગવાને થોડીક ઢીલ દીધી, એ ગોવર્ધનની ઢીલ હો, આમ ઢીલ દીધી ને તાર લેજે પાચ્યા તારું. એ તેથી જે કડિયા કડાકા આવ્યા ને, હજી કડિયા કડાકા છે. બોલો ભગાભાઈ બધા હવાઈ કરે, પણ અમારા પાછું એ કહું ભગાભાઈ કે એવા અમારા ભવિષ્યના, અમારા ભાગ્યના એવા અમુક કાર્યક્રમ હોય કે કાર્યક્રમમાં અમારો પરિવાર પણ બેઠો હોય. આમાં અમુક કાર્યક્રમ કાંઈ બધે પ્રોગ્રામ એ તો ગાતા હોત તો હારો હાર હોત, બાકી તો કઈ ન ગાતા હોય કે હમણાં તો બધા. એટલે ભગાભાઈ કહેતા હતા મને કે બે તમે કલાકાર હોત તો શું થાત? હું કહું તો રાચે હરખું ન ગવાણું હોત તો રોટલો મોઢા ઉપર આવે. અમે હવાણ કરતા હતા. એટલે અહીંયા આનંદ જ કરવાનો હોય ને. અને આમ તો ભગાભાઈ કે અમે બધા નરુકાકા ગમે ત્યાં પ્રોગ્રામમાં ભેગા થતા હોય ત્યારે પ્રોગ્રામ તો થતો જ હોય, પણ પ્રોગ્રામ પૂરો થયા પછી પાછા જમતા જમતા એ હવાર થઈ જાય, દીવ ઉગી જાય અને આનંદ કરતા હોય. તો આજે તો આ ઘરનો ડાયરો ગિરીશભાઈ નામે પ્રોગ્રામ આ બધા કરતા જ હોય, એટલે બધા ભેગા ખૂબ બેસતા હોય. સાસણ બાજુ પ્રોગ્રામ હોય એટલે હું કહી દઉં વાહે એ અમીધારામાં આવી જાય. એટલે અમે બધા ટૂંકમાં મારો કહેવાનો મતલબ કે આ અમથાય બેઠા બેઠા આનંદ કરતા હોય. તો આજે આવો કાર્યક્રમ હોય, આવી કથા હોય, અને આખા સમાજમાં અત્યારે એક પવિત્ર ચર્ચા હાલે છે કે રામ પરિવાર અત્યારે હરિદ્વારમાં કથા કરી રહ્યો છે. સાહેબ આ એક ચર્ચા છે, એટલે ખૂબ આનંદ છે. એટલે મેં દેવાય દાદાને એટલે યાદ કર્યા કે એની અંદર એવો ભાવ હોય. અને રામ બાપાએ કોઈ દી એમ કહેવાય ખેતી કામ ન કર્યું, અને દેવસી આતાએ કોઈ દી એને એમ કહેવાય ખેતરમાં પ્રવેશ ન કરવા દે. બીજી રીતે કે તું વ્યવહારનું કામ તું કર અને બાકીનું કામ હું કરી. આ એનો લાગણી છે. આ જે ભાવ, જે પરિવારનો જે ભાવ, અને એ આટલી પેઢીઓ સુધી અત્યારે ભલે વ્યવસાયના રૂપે તમે ધીરુકાકા બધા, તમને તો આ ધીરુકાકાની તો મનોજભાઈ હું કલાકારનો તો એ પહેલાના મિત્રો છે. હા, જ્યારે હું ના મારે ગીરગઢલાલ ગાડીઓ હાલતી તેથી અમે હું ના બેઠા બેઠા બરફના કારખાના એ ગંગામાં નાતા થાય એને અસર જ ન થઈ, કારણ કે આખો દી એ બરફમાં જ હોય. એટલે આને એને તો ગંગા ઊની લાગે, એને એમ લાગે હજી ગંગા ગરમ છે. એટલે આજે આજે આ રૂડો આનંદ જ છે. અને જે બધું આનંદમાં થાય ને એ પરાયણે ન થાય. મહાદેવ દાદા કથા બધે કરતા, પણ હરિદ્વારમાં જ્યારે એક પણ ગંગા કાંઠે કે જે જગ્યાએ સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા સંભળાવતા ગંગાના ઘાટ ઉપર, અને જ્યાંથી ભાગવતનો જ્યાં જન્મ થતો એવા એ જ ગંગાના ઘાટ ઉપર, એ જ ગંગાના પવિત્ર સ્થાન ઉપર આ દેશના વક્તાને જ્યારે બોલવા મળતું છે ત્યારે એને કેવો આનંદ છે. અને એની કરતા સાહેબ અમને એટલો આનંદ છે કે માણસ જાત્રા કરવા ન આવીએ કે એને બદલે અહીંયા ભાગવત કથા, ભાગવતમાં અમારો પ્રોગ્રામ થાય, એ અમને પોતાને કેટલી હરખની વાત છે કે અહીંયા આખું અસ્તિત્વ સાંભળે. અહીંયા જેવો તેવો અસ્તિત્વ ન હોય. અહીંયા સૂક્ષ્મય જેટલા એમ કે ભાઈ ચેતનાઓ આટા મારતી છે, એ જેવી તેવી ચેતના અહીંયા નહીં હોય. નાની હુની ચેતના તો ગંગાનો પડસાયો પડે ને સાહેબ, ત્યાં એમ કે ભાઈ કે પૂરું થઈ જાય એનું. પણ એવી પવિત્ર ઋષિઓની ચેતનાઓ અહીંયા આટા મારતી હોય, એ ભાગવત સાંભળતી હોય સૂક્ષ્મ રીતે, અને એની વચ્ચે અમને જે પ્રોગ્રામ કરવા મળે એ અમારા માટે બહુ મોટા ભાગ કહેવાય.
અને ગઈકાલે ભગવાન કૃષ્ણનો જન્મ થયો એટલે મને કહેવા ગયો સાહેબ કે માડી તારા કેટલા એ જન્મની રે આત્માની રે નંદરાણી તારા મન હરીજો મારો માતા જશોદાનો લાલ. હવે ખરેખર ભજન છે ગુરુ દત્તાત્રેયનું, ગુરુ દત્ત ભગવાન. એટલે એમાં અંસોયાનો લાલ આવે. એટલે એક ભાઈ મને કીધું, મને કે અંસોયાનો લાલ. મેં કીધું હું અંસોયાનો લાલ કહું, જશોદાનો લાલ કહું, એમાં મને કાંઈ ફરક નથી પડતો. મન કે કેમ? મેં કીધું ઈ જ યશોદા, ઈ જ તે અંસોયાનો લાલ હોય કે યશોદાનો લાલ હોય. જગદીશભાઈ, ઈ જ અંસોયાનો લાલ એ ગુરુ દત્ત, અને બીજો એનો લાલ ઈ ચંદ્ર. ઈ જ ચંદ્રવંશમાં યદુ આવ્યા, ઈ જ યદુવંશમાં કૃષ્ણ આવ્યા. એટલે અમારા માટે તો ઈ કૃષ્ણના વંશના કહે કે ચંદ્રના વંશના કહે, એક બાજુ અંસોયા છે ને બીજી અમારી જશોદા છે. અમારી બેય માવું હરખું છે.
વિઘ્નેશભાઈ અહીંયા ગાયું છે, ઊભી છે અજાણી નારી જ્યાં લક્ષ્મી લોભાણી, માડી મારે ભરવા છે તારા ઘરના પાણી, નંદ રાણી તારા માંગણા. પણ કાગ બાપુએ છેલ્લી પંક્તિ લખી હાથ ધોઈ નાખ્યા. શું કહે છે એ માં જશોદા? કાગ ફળિયામાં ઊભો એ ફળિયાણવાળો રે, મારી હું તો હરજો નહીં તારા પગથિયાનો જોને પાણો રે, નંદરાણી હું તો હરજો નહીં તારા પગથિયાનો જોને પાણો રે, નંદરાણી